મહુવા શહેરની શાક માર્કેટ છે, જ્યાં દરિયાકાંઠે દેશી બકાલું જે પાકતું હોય એ નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનું અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે, અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બહેનો અહીંયા ખરીદે. છેલ્લા 2 વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે, એમાં ખરીદી કરવાવાળા આવે છે અને આ વેચે છે. કોઈ પણનો પગ બગડ્યા વગર જતો નથી. ગંદુ ગટરનું પાણી છે, ચોમાસું હોય કે ઉનાળો હોય 12 માસ વહેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી આ હલ નથી થતો આ પ્રશ્ન. અને અહીંયા એટલે તમને ખરેખર આવું શાકભાજી લેવાનું તમને એમ થાય કે આ કેમ લેવું એટલું સરસ. આપણા બૂટ ચપ્પલ છે ને એસી શોરૂમમાં વેચાય છે અને આ આખા સમાજના આરોગ્ય માટેનો જે પ્રશ્ન છે એ ગટરના પાણીમાં વેચાય છે. તમે કલ્પના કરો કે કોઈની ઊંઘ નથી ઉડતી. વહીવટદારોને આપણે રજૂઆત કરી, બધાને જાણ છે, આ જોવે છે. તમે જુઓ આ વિસ્તારમાં બધી જગ્યાએ પાછળ તમે આંટો મારો, એક પણ થડા આગળ પાણી ન હોય ગટરનું એવો નથી. બધી જગ્યાએ પાણી વહેતું પાણી ગટરનું છે, તમે જુઓ. અને આ સમસ્યા કાયમી છે, સોલ્વ થવી જોઈએ. એટલા માટે મારી વિનંતી છે કે તમે ખરેખર અહીંયાની પરિસ્થિતિ છે એ લો. બધા જે શાકભાજી વેચે છે એને પૂછો, ખરીદી કરે છે એને પૂછો કેવી દિશા છે. નહીં, નગરપાલિકાની જવાબદારીમાં આવે છે. આપણે સ્વચ્છતાની બધી વાતો કરીએ છીએ અને આ ગંદકીમાં આપણું આરોગ્યને જે નુકસાન કરે એવું શાકભાજી અહીંયા બનીને વેચે છે. સારું શાકભાજીને આપણે ગટરમાં વેચીએ છીએ. એટલે નગરપાલિકાને મારી વિનંતી છે. બીજું, હવે એક નાગરિક તરીકે, આમાં કોઈ પોલિટિક્સ નથી, માત્ર એક નાગરિક છે. હું અહીંયા દરરોજ અઠવાડિયામાં 2 વાર શાકભાજી લેવા આવું છું. બધા મને ઓળખે, બધા મને વારંવાર કહે કે ભાઈ આનું કંઈક કરો, આનું કંઈક કરો. બસ મારા માટે તો આ રજૂઆત છે. અત્યારે આનો કંઈક ઉકેલ લાવો. આગામી સમયમાં કાંઈ નહીં, પાછા બેસું. અહીંયા બેસવા સિવાય અમારી પાસે કાંઈ નથી કે ભાઈ. અમે કોઈ આંદોલન કરવાના મૂડમાં નથી, અમે કોઈ પોલિટિક્સ કરવાના મૂડમાં. માત્ર આ સમસ્યા હલ થવી જોઈએ, બસ પરિણામજનક રીતે.